બા કાંઈ જોઈશી? કેટલા વાગ્યાની ચા બનાવી છે? હા, હજી તપેલી અને ગરણી એમને એમ જ છે. ઉટકવા જ જાતી હતી. આ બીજું કામ યાદ આવી ગયું હતું ને તો એ કરવા હોઈ ગઈ હતી તેમાં. આ હળવે હળવે હાથ ચલાવો છો ને હળવે હળવે પગ ચલાવો છો તો ઉતાવળ રાખજો જરાક. બાપ આવું કાં બોલો? હું તો ફટાફટ જ કામ કરતી હોઈશું. આપણા ઘરમાં કેટલા કામ હોય છે, બપોર પડતા તો હંધુય નથી પતી જતું. આ જીભ જેટલી વધારે ચાલે છે ને એટલા ફટાફટ હાથ ચલાવ. દેવેન અને દામિની આવવાના છે. એવું છે? આઈ જવાના છે? તમે કહેતા હોય તો 2-3 દિવસ પછી કહીએ. ના ના, પોસ્ટપોન કરાવી દે આવવાનું. એવી વાત નથી, પણ હમણાં 2-3 શનિ રવિથી આવતા નહોતા ને તે વળી હું રાજી થઈ આવે છે તો કંઈ કામ હશે નહીં આવતા હોય અને મારા દીકરાને હું અહીંયા આવે છે તો રાજી જ થવાનું હોય. હા તે બાપ, હું લેવાને દુઃખી થાવ? મને તો બહુ ગમે. દામિની આવે ને તો આમ ઘર હૈરું ભૈરું લાગે. બોલ કે બહુ રહી ને તે બા, હું એમને હાટું સિંગદાણાના લાડુ બનાવી દઉં, એમને બહુ ભાવે છે. સિંગદાણાના લાડુ? હા, એ આની પહેલાં આવી ને ત્યારે કહેતી હતી કે એને બહુ ભાવે એમ. આ ઘર ચલાવવા માટે તારા બાપા પૈસા મોકલે છે? બાપ, વરી પાસે તમે મારા બાપા ઉપર આવી ગયા તો પછી ઈ જ થયું ને. મારો દીકરો કમાય છે ને રૂપિયા આપણે અહીંયા આવે છો, ઘર ઈ ચલાવે છે. તારામાં ને દેવામાં કાંઈ તેવડ નથી કમાવાની. બાપ, મને કહો, મારા બાપુને કહો ત્યાં હતી તો ઠીક. તમે તમારા હગા દીકરાને આવું કહો છો? 2 વર્ષથી ટાટિયો ભાંગ્યો છે પણ ભાંગેલા ટાટીએ કંઈ કામ નથી કરવું. ઘરમાં મફતના રોટલા તોડે છે એ પણ મારા દેવાંગના રૂપિયાથી. જાય જ છે ને ઓફિસે. હવે એમને પહેલાંની જેમ પગાર ન મળે, તમે જાણો છો, એમનાથી એટલું બધું કામ ન થાય. એને કમાણી કરી ન કહેવાય. બાપ, જેટલું થાય એટલું તો એ કરે જ છે ને. એમને બેઠા બેઠાનું કામ મળે છે તો એવડા એ કરે છે. 2 નોકરીઓ બદલી પગાર વધારે થાય એના હાટું. પણ કાંઈ 40-50 હજાર રૂપિયા તો ન જ મળે ને હાવ બેઠા બેઠા કમાય એમાં. જો ગોપીઓ, ઈ જે હોય પણ મારી દામિની અને દેવેન આવે છે ને તો કરિયાણામાંથી જઈ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ બધું જ લઈ આવો અને એની સુખડી બનાવવાની છે. મારા દેવેનને એ સુખડી બહુ જ ભાવે છે. અને આવે ને તો પાણીનો ગ્લાસ પહેલાં ધરજે. કામમાં એટલું બધું ધ્યાન ના આપતી. મારા દીકરા અને વહુને સાચવવાના છે કેમ કે અઠવાડિયાના 2 જ દિવસ આવે છે. હા બાપ, સાચવી લઈશું, ચિંતા ન કરો. કરો કામ. દેવાંગ, હું લેવાને પણ જડ ઉતર કરો છો. કંઈ જોતું હોય તો મને કહેવાય ને, હું આવીને આપી જાત. ગોપી, કેટલી વાર તને કહું, સવાર થયું ત્યારથી 4-5 વખત મેં તને ઉપર નીચે દોડાવી છે. તો એમાં શું થઈ ગયું? આ ઘડીએ હું ટેકો નહીં કરું તો બીજું કોણ કરશે? બા તો તમને અહીંયા નીચે બેવાની ના પાડે છે. કંઈ નહીં, તમને એવું કહેતી હતી કે તમારી પાસે કંઈ પૈસા પડ્યા છે? પૈસા? અરે, મારી પાસે જે પગારના રૂપિયા આવ્યા હતા એ બધા રૂપિયા મેં તને આપ્યા. એનું મેં લાઇટ બિલ ભરી દીધું. થોડા ઘણા પૈસા વધ્યા હતા ને તો મેં બાને આપી દીધા. હવે દેવભાઈને દામિની આવે છે તે મને કહેતા હતા કે કરિયાણાની દુકાને જઈને બધું લઈ આવજે, કાજુ બદામ ને એવું. હવે એવી મોંઘી મોંઘી વસ્તુ લેવાના પૈસા મારા પાસે ક્યાંથી? એમની પાસે માંગતા મારી જીભ ન ઈપડી. તમારી પાસે નાનકો અને એના વહુ આવે છે એટલા આરુદીન ભાઈએ આંધી વસ્તુ મંગાવી. તો દર વખતનું છે, મંગાવે એની સામે વાંધો નથી, પણ જ્યારે હોય ત્યારે ઉતારી પાડતા હોય. આખો દી કામનો ઢહેડો કરું છું એમની પોતાની નજરે જોવે તોય છતાં મને કે તું હળવી હળવી હાથ પગ હલાવીશું. જવા દો, એમને જેમ બોલવાની આદત પડી ગઈ ને એમ મને સાંભળવાની આદત પડી ગઈ છે. પણ હવે આ બધી વસ્તુ કેવી રીતે લાવીશું? ગમે એમ કરીને ભાઈએ કીધું છે એટલે લાવવી તો પડશે. નહીં લાવીને તો એમને બસ બોલવાનો મોકો મળી જશે કે તને ગમતું નથી મારી દીકરોને વહુ આવે છે. તો ચિંતા ન કર. હું છે ને હા મોહિત દાદા છે કે નહીં ત્યાં જાઉં
પછી એની પાસેથી ઉછીના ફાંસીના લઈ લો. આની પહેલાં 5,000 લીધા, હજી પાછા નથી આપ્યા ને ફરીથી એમની ને એમની પાસે ઓછીના માંગવા એ સારું ન કહેવાય. એક કામ કરું, આપણે તો રમેશ કાકા ત્યાંથી કરિયાણું લઈ જઈને એમને કહું કે ઉધાર આપે, તમારો પગાર આવે ત્યારે આપી દેશું. ગોપી, કેટલી વાર આમ લોકો પાસેથી આવા રૂપિયા લેતા રહેવું? જો એ દુકાનવાળો બિચારો ઘરબાર લઈને બેઠો છે, અગાઉના રૂપિયા તો ચૂકવી નથી શક્યા અને ઉપરથી ના ગોપી ના. છતાંય ઘરના કરતાં બહારના સમજે છે. રમેશ કાકાને કહો, મોહિત દાદાને કહો કે ગમે એ માણા પાસે જઈને હાથ લાંબો કરો ને તો એ તમારી આ હાલત જોઈને તમને આપે છે. પણ આપણા ઘરના માણસો એ તો એવી રીતના અત્યારે વર્તન કરે છે ને કે જાણે તમે જન્મથી કંઈ કમાણા જ ન હોય. ખાલી 2 વર્ષ થયા કે તમારી આ દશા થઈ. અને પહેલાં તો તમે કેટલા કમાઈને આ ઘરમાં રૂપિયા આપ્યા છે. બાપુજી આ ઘર મૂકીને વયા ગયા, આ ઘરની લોન હાલતી હતી, આખી લોન ભરાણી ત્યાં સુધી તમે પૈસા આપ્યા, દર મહિને હપ્તા ભરતા. અને અત્યારે એ જ ઘરમાં આપણે રહેવું હોય ને તો પગ ભારે થવા માંડ્યો. કરમ ગોપી, અંધાય કરમ. કરમ કાંઈ નહીં, આ છે ને ભગવાન પરીક્ષા કરે છે એ લોકોની કે આ ઘરની જ્યારે દશા ખરાબ હતી ત્યારે તમે શું કર્યું, અને આજે જ્યારે તમારી દશા ખરાબ છે ત્યારે એ લોકો તમને કેટલો ટેકો કરે છે. હશે એ લોકો એની જગ્યાએ જે કરે એ કરવા દે. હું છે ને પૈસાનો બંદોબસ્ત ક્યાંકથી કરું છું. અગર એ હું જાઉં ને તો કોઈ ના નહીં પાડે. આટલું કરે છે તો એ કોઈ દી બાને તો આમનું કરેલું દેખાણું જ નહીં. બસ ખાલી હારા લાગતા હોય તો દેવભાઈ અને દામિની વહુ. હાશ, વસ્તુ લાવવાની છે, મંદિરે જવાનું છે, કેટલું અરેન્જમેન્ટ. ગાડીની ચાવી લીધી? અરે વાહ, મારો દીકરો. બેસ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો આવ્યા છો તો વહેલું ન અવાય? બોલો. વહેલું એટલે હજુ કેટલું વહેલું આવવું? અને અરે એમ પણ હર શનિ રવિ અહીંયા આવવાનું હોય છે એટલે કશે બહાર પણ નથી જવાતું. નક્કી કર્યું હતું કે આ શનિ રવિ બહાર ફરવા જઈએ, પણ આ છે કે મારી વાત માને તો ને. સારું કહેવાય ને, મારો દીકરો સેટરડે સન્ડે અહીંયા હોય તો કેટલું સારું લાગે. તો પછી આ શું કરતી હશે પેલી? પાણીનો ભાવ ન પૂછો કા મહેમાન ઘરે આવે તો તમે લોકો? હવે આપણું તો ઘર છે, હવે પાણી બાણીનું શું પૂછવાનું? દામિની શું કહેવાનું યાર, હવે હોવાનું એને કહીને બેઠી છું કે ભાઈ અને ભાભી આવવાના છે તો પછી તું કાંઈક રસોઈ કરી રાખજે, પાણીનો ગ્લાસ ભરી રાખજે આવે એટલે. પણ કોણ સમજાવે? હા છે ભાભી. ભાભી ક્યાં છે? કરતી હશે કામ, એને આખો દી કામના ઠોસરા જ નથી, પૂરા જ નથી થતા કોઈ દિવસ. અને એમાં પાણીનું પૂછવાની શું જરૂર છે? ઘરે આપણું ઘર છે, પીએ ગોળ જ. શું શું કામ? એ શું કામ ગ્લાસ ભરીને પીવા જાય? હે છે અહીંયા રાખી છે વહુને, અને તું તારી બાયડી પર આટલો હુકમ ન કર હો દેવે. અને મમ્મીજી એમ પણ આ ભાભી કામ કરતા હોય ને પાણીનો ભાવ ના પૂછ્યો તો કઈ નહીં જવા દો. પણ આ એવું તો નથી ને કે બધી વાતો સાંભળે છે અને તોય ના આવ્યા? જો દામિની સાંભળે છે, શું ફરક પડે હે? પણ જો ને આવી નથી ને એટલે ખખડાવી તો પડશે જ એને. અરે ભાભી ક્યાં ગયા? કરતી હશે કામ, તારે તારી ભાભીનું શું કામ છે? હવે આપણો અવાજ એની સુધી ના પહોંચ્યો હોય તો થોડોક જોરથી બોલું, કદાચ પહોંચી જાય તો અવાજ નીચે આવે બિચારા ભાભી. આવતાની સાથે છે ને ભાભી ભાભી કઈ લાડકું બનાવવાની જરૂર નથી હો. અને આ બધા હું આ વે શું કર્યા છે? આ હું કર્યું છે તે? બરાબર તો છે. વાળ તો છે, વાળ છે ને? વાળ છે પણ છે ને આમ માણસની પાસે છે ને કપાયો ભૂંડો લાગે છે. નહીં હો, બિલકુલ નહીં. સરસ લાગો છો. આપણે ચોટલી લેવાની જ પાછળ. હા, ફેશન. એટલે તમને ગમે છે? મેં જ કહ્યું છે. કાંઈ વાંધો નહીં, તમે તારે જે ફેશન કરી કરો ને બાપા, તમે કમાવશો ને તમારે ફેશન કરવી છે એવો. મમ્મીજી આ મારું બેગ કોઈ લઈ જશે કે અમારે જ મૂકવું પડશે જાતે? ના ના, તું તારા રૂમમાં જા, હું જ બેગ મૂકી દઈશ. બીજું શું હોય? ઓલી નકટી તો કઈ આવવાની નથી, ગમે એટલું સાંભળશે તોય. એટલે બેગ મમ્મી મૂકે. હા તો ભાભી મૂકી દેશે. આપણે કોઈકના ઘરે મહેમાન થઈને નથી આવ્યા. ઓ ઉપર જા, કોકનું ઘર નથી, જા મમ્મીજી હું જાઉં છું. જા જા તું તારે. બહુ ગરમી છે.
મારી વહુને કાંઈ કહેવા નથી થતું હો. કેવું હોય ને તો તારી ઓલી ભાભીને કહેજે બધું. હા આવે આ ભાભી છે ક્યાં? હવે હશે ક્યાંક, હવે આમ રૂમમાં કામ કરતી હશે એના. ઊભો થાને. સારું ચાલો હું બેગ લઈ અરે પણ હું નથી લેવું તમારે હવે હું લઈ લઉં અરે ભાઈ આવી ગયા નાનકા તમે લોકો કેમ છો? સાચવીને પૂગી તો ગયા ને? દેખાવ તો શું ટકાટક જ છું ને. હાલો પેલા પાણી પી લો પછી બેહીને વાત કરીએ આપણે. નાનકા પાણી તમે પીધું? ક્યારના આવી ગયા છીએ, હજી હમણાં થોડા આવ્યા છીએ. મેં તો આરામય કરી લીધો. હું જો ને આ ભાઈએ કીધું તું નાનકોની 2 જણા આવે છે ને તો કાજુ બદામ ને થોડુંક આ બધું એને ભાવે એવું ડ્રાય ફ્રૂટ લેતો આવ. આ બા છે ને ના એટલે આવું બધું લાવવાની શું જરૂર હતી? ખાને નાનકા ખાધા જેવડો છો લેતો આવ્યો. બાએ કીધું તું અને સમજાય તે તું કેટલું બધું કરે છે અમારા ઘર માટે. હા આ ઘર અત્યારે તારી તો દેન છે કે તારી કમાણી ઉપર હાલી રહ્યું છે ભાઈ. બસ મારા ભાઈ આ બધું ગણતરી કરાવવા માટે આ બધું મેં કર્યું છે. હે છોડો ને એ બધું, ભાઈ છો ને એટલે કર્યું છે. ના અત્યારે હવે હજી હમણાં કાંઈ જરૂર હોય તો મને કહી દેજો ભાઈ. ના નાનકા ના કંઈ નથી જો જરૂર. મારા ભાઈ કોઈના દબાવમાં હોય કે કાંઈ જરૂર હોય અને કહી ના શકતું હોય તો મને ખુલ્લે આમ કહી દેજે, બિંદાસ કહી દેજે, ટેન્શન લીધા વગર. અને ઓલા માથે હતા પૈસા એ બધા ના ના નાનકા એ અંધાય રૂપિયા તો ધીમે ધીમે ચૂકવાતા ગયા છે. જો મોટા ભાઈ શરમમાં ન રહેતા, કારણ કે એકવાર તમે છુપાવશો વાત અને કદાચ જો આમ તેમ થાય ને તો વધારે ભરવા પડશે. અને વધારે ભરવાનો પ્રોબ્લેમ નથી, વાંધો એ છે કે બીજી કોઈ પ્રોબ્લેમમાં તમે મુકાવ ને એની કરતાં ચિંતા મુક્ત થઈ જાઓ ને. જે પણ કાંઈ હોય એ છુપાવ્યા વગર મને કહી દેજો. નાનકા કેવું માણસ છે તું યાર. અરે હું મારા નાના ભાઈથી શું કામ ને છુપાવું કંઈ? હે તમને એવું હોય કદાચ કે હું વારંવાર મદદ કરું છું તો હું બધી વાત એને કેમ કરું? નહીં નહીં એવું કંઈ મારા મનમાં નથી. હે પાછળથી મને ખબર પડી ને કે કાંઈક નવા જૂનું છે નાનકા તો હું તમને મોટા ભાઈ નહીં માનું. કહી દઉં એકની એક વાત ક્યારનો કરી રહ્યો છે. હે કંઈ નથી વાંધો હવે એવું. ચાલ. ચાલ મને થોડા હા. ત્યાં આગળ રસોડા સુધી લઈ જા. આ એક પગનું એવું દગ થયું છે ને નાનકા. લે બોલ. લે ઉઠા મહારાણી, મને થયું કે હજુ આરામમાં છો. તું ક્યારે આવી? આ તમે સુતા અત્યારે? એટલે મને તો ધ્યાન નથી અને અવાજ ન અપાય જરા નીચેથી. હમણાં જ હજી મને ઊંઘ આવી ગઈ. રાત જોતી હતી, બાએ વાત કરી હતી કે તું આવવાની છો એમ. તો રાત્રે વહેલા સૂઈ જતા હોય તો અત્યારે છે ને ઊંઘ ના આવે, ખબર ના પડે એટલી કે દેરાણી આવી છે તો એને ચા પાણીનું પૂછીએ, એની સાથે વાત કરીએ, એને આવકાર આપીએ. હા દામિની, ખબર તો પડે છે પણ મને ધ્યાન તો હોવું જોઈએ ને તું આવી એમ. અને આ તારા ભાઈની તને ખબર તો છે, બિચારાઓને કાલ બહુ પગ દુખતો હતો ને તો અડધી રાત લગી એમના પગમાં હું માલિશ કરી દેતી હતી. તે એ મને આખી રાત ઊંઘ નથી થઈ હરખી. એટલે હવે એમાં માલિશ શું કરવાનું હોય? એ હરખું નથી થવાનું, એ નથી જ થવાનું. જે ભાંગી ગયું ને એ ભાંગી ગયું. અને તમને ખબર નહોતી એમ અમે આવ્યા ઈ? અરે નીચે કેટલા જોરથી અમે બોલતા હતા અને પાછા એમ કહો છો કે અમને ખબર નહોતી. રહેવા દો ભાભી, આ બધા નાટક છે તમારા. દામિની આવી રીતે હું કામને બોલસ? મને ન ખબર હોય તો જ એમ કહું ને કે મારું ધ્યાન નહોતું. બાકી મને શું વાંધો હોય કે જરાક નીચે આવવામાં? અને હું તો ક્યારની વાટ જોઈને બેઠી હતી ને તારા ભાઈને મેં મોકલા હતા કરિયાણું લેવા. એ આવી જ ગયા હશે ને. બસ જ્યારે જો ત્યારે બાના તો તૈયાર જ હોય તમારી પાસે. કા દામિની તું આવતા વેત કેમ આવી રીતે વાત તો કરી? કેવી રીતે વાત કરું? આવી જ રીતે વાત કરું ને. શું થયું દામિની? હા તમારી વહુ તડાકા લઈ છે મારી સાથે, બાના બતાવે છે મને મળવા ના આવ્યા ને એના. કેમ વળી?
શું તકલીફ પડી મારી વહુ આવી તો? ના ના, મને કાંઈ તકલીફ નથી. મને જરાક અવાજ દેવાય ને એમ કહું છું. મારું ધ્યાન ન રહ્યું ક્યારે. અચ્છા, એટલે મહારાણીને અવાજ દેવાનો. મેં તને રસોડામાં જ કીધું હતું ને કે દેવેન અને દામિની આવવાના છે. હા, હું વાટ જ જોતી હતી, પણ અહીંયા જરાક આડી પડી ને તો મને ઊંઘ તો આવી. પછી તમારા બેડરૂમમાં આવવાની શું જરૂર હતી શયનખંડમાં? એમ નહીં, આમ નહીં, સુવા માટે બોલાવ્યા છે આપણે એટલે ઘરમાં લઈને આવ્યા હતા. આ ઘરની વહુ બનાવીને લાવ્યા છે ને, પણ નહીં, એમને તો આરામ જ કરવો છે. ઘરના કામ બધા બાકી છે, પણ હું સૂઈ લઉં પહેલા. દામિની, એ તો પહેલેથી કામચોર જ છે દામિની. ઘરમાં કામ ક્યાં કરવું છે? કામ કરવાનું થાય એટલે પગ દુખે, હાથ દુખે અને ઘરવાળાનો ટાંટિયો ભાંગ્યો હશે એક તો. શું કામ કરે? એમને ને એમના પતિને કામ કરવાની જરૂર શું છે? આ મારો ઘરવાળો મોકલે છે ને પૈસા, એટલે ઘર ચાલે છે. બરાબર છે. હવે આરામનું ખાવાની ટેવ પડી ગઈ છે એટલે મારો શ્રી દેવેન કમાય છે અને તમે લોકો બેઠા બેઠા ખાઓ છો. મોટા ભાઈને તો હવે કામ નથી કરવું પડતું. પૈસા આવે છે કે નહીં ઘરમાં? હવે કહેતા હોય તો તમારા માટે એક નોકરાણી મોકલાઈ દો એટલે બેયને આરામ. ના રે ના, હેની નોકરાણી હે? આ છે તો ખરી, કામ કરશે ભલે ટાંટિયા દુખતા. હા, પણ તમે હું એની હારવાર લાગી પડ્યા છો. એટલે તું કેવા હું માંગે છે? ખોટા કે તમને ખોટા. ઈ ગમે એટલા ખોટા કે હું ફરક પડે અહીંયા. અને આ રહેવું છે ને તો શાંતિથી રહ્યો, નકર પીર ભેગી ના થઈ જાવ. ન્યા છે હું કે ન્યા જાય? હા, ઈ વાત હાજી. ખાવા ખીસડો ક્યાં છે ન્યા? હા સાહેબ, જે હોય તે મૂકો ને. આવતા આવે તો હું કામને માથાકૂટ કરશું. તું તો એ 2 દી આરામ કરવા આવસ ને તો શાંતિથી રહે ને. હું તારા હાટું ચા બનાવી દઉં. મેં કંઈક બનાવવાનું કીધું તું, બનાવી નાખ્યું? ના, હજી તો ગયા છે કરિયાણું લેવા. કરિયાણું લેવા ગયા છે? બીજી કોઈ તૈયારી કરી નથી હોય એમણે. હવે ઊભી થા અને તું છે ને જે કીધું ને ઈ કર. મારી વહુને ભૂખ લાગી હોય એટલે નીકળી છે. ને તમે એક વાત યાદ રાખજો, આ ઘરમાં પૈસા આવે છે ને એનો મતલબ એમ નહીં કે તમે લોકો આરામ કરી શકશો. બધું વસૂલ કરીશ. શું કરીશ? દામિની, બેસી ગયા આરામથી. ઊભા થાવ ને પહેલા મને નાસ્તો બનાવી દો. જો તો ખરી, દુનિયામાં નકરું પૈસાનું જ માન છે. આખો દી ઘરનો ઢેડો કરું પણ ખાલી મારો ધણી આના કરતાં ઓછું કમાય છે એટલે ઘરમાં કોઈ મારી ઇજ્જત. વાહ ભાઈ વાહ, હો કેવા જલસા છે નહીં? વાવ બેટા, તમે હા, હું શું તમે જલસાનું કહેતા હતા કે? હા, કેવા જલસા છે. કોઈ કામકાજ કરવાનું નહીં, ઘરની બહાર નહીં જવાનું, આખો દિવસ બસ બેડ પર પડ્યા રહેવાનું. નહીં કેવી મજા આવે આમ. કામ ન કરવું પડે તો આ મફતના રોટલા તોડવાના મજા આવતી હશે ને? હું કેમ બોલો છો તમે? કેમ બોલું છું? સાચું જ તો બોલું છું ને, કઈ ખોટું બોલું છું એમાં? મફતના રોટલા નથી તોડતો હું. આ તમારો ટાંટિયો ભાંગ્યો છે કે નહીં એટલે તમને બાનું મળી ગયું છે કે હવે મારાથી કામ ધંધે નહીં જવાય. હું તો બરાબર ચાલી નથી શકતો. તો પણ હું જાઉં તો છું જ. હા, ભલે 6,000 રૂપિયા મને પગાર મળતો પણ 6,000 તો લાવું જ છું ઘરમાં. 6,000 રૂપિયા? આ 6,000 રૂપિયા છે ને અમે એક દિવસમાં વાપરી નાખીએ છીએ. અને 6,000 રૂપિયા? આ તમારા 6,000 રૂપિયામાં તમારું ઘર ચાલે છે? નથી ચાલતું ને. આ તમારું ઘર છે ને એ અમારા લીધે ચાલે છે. દેવેન ત્યાં કમાય છે ને એટલે ઘર ચાલે છે. બેટા, મેં ક્યારે એવું કહ્યું કે? સાચું બોલો જેઠજી. આ દુખાવો થવો, પગમાં લાગવું એ બધું એક બહાનું છે ને કે કામ ન કરવું પડે. બહાનું? હા, કોઈ વ્યક્તિ આટલો બધો હેરાન થઈ રહ્યો છે એને તમે બહાનું કહી રહ્યા છો? નાટક છે તમારા, નાટક. કામ ન કરવું પડે ને એના. કોઈ નાટક નથી આ. અત્યાર સુધી જ્યારે મને સારું હતું ત્યારે ઘરમાં કમાણી કરી કરીને બધાને મેં આપ્યું જ છે. ક્યારેય કોઈને સંભળાવ્યું નથી આમ. પહેલાની વાત જતી રહી. એ ભૂતકાળ છે ને ભૂલી જાઓ. અને મારી સામે છે ને આવા નાટક ન કરતો. કરતો? કઈ ભાષા વાપરો છો તમે? જેઠ શું હું તમારો અને મને કહો છો કે નાટક ના કરતો? આવો, તમારી જ કમી હતી. આ તારા ધણીને એ જ કહેતી હતી કે તું છે ને ખાલી ખોટા નાટક કરે છે, કમાવા ન જવું પડે ને. હા, શું તું તારી કરસ તું એમની હારે? અરે તે માન મર્યાદા જેવું છે કે નહીં? હા નહીં, મારા જેઠ છે આવું ન બોલાય મારાથી. સાચી વાત છે.
હું બિચારાને બિચાકડાને તું તા કરતી હતી. હવે મને ખબર પડી કે મારે શું કહેવાનું છે. લંગડો કહેવાનું છે અને બસ હો, બહુ થયું તારું નાટક. એમ નહીં તો અત્યાર લગી તો તું મારી સામે ગમે એમ બોલતી હતી, હવે તું એમની સામે બોલસ. હા, જેને તું લંગડો કહેશ ને, હા એના જ ઘરમાં તું ઊભી છો. આ ઘર તો બાપુજી ખાલી લઈને હુથી દઈને જતા રહ્યા હતા. આ ઘરના જો હપ્તા આ માણસે ન ભર્યા હોત ને તો આજે આપણી માથે છત ન હોત. પણ મારે શું લેવા દેવા છે? હું તો આ ઘરમાં રહેતી જ નથી. અને બીજી એક વાત કે ચલો માની લઉં કે આ ઘરના હપ્તા ભર્યા હશે, પણ ઘરને બટકા તો ન ભરાય ને. ઘરને ચલાવવા માટે પૈસાની જરૂર પડે છે અને એ અમારા ઘરેથી આવે છે. ઈ ધારે ને તો એમ કહી શકે કે આ ઘર વેચીને હંધુય દેવું ભરી દે ને આ ઘરમાંથી જેટલા પૈસા આવે ને એ બેંકમાં મૂકીને વ્યાજ ખાય. પણ અમારે કોઈ દેવી વાત નથી કરી. લાગે છે કે મારે છે ને દેવેનને વાત કરવી પડશે. એને કહેવું પડશે કે તમે છે ને આ પૈસા આપવાનું બંધ કરી દો. આ લોકોને તો તમારા પૈસાની કાંઈ વેલ્યુ જ નથી. ખોટા પૈસા આપો છો તો તમારા વગર પણ ચલાવી શકે હા, એમ તે છે. વાંધો નહીં, નહીં ગોપી, હું જઈશ કમાવા. ગોપી તું વહુ છે આપણા. હા તો બહુ છે તો એને ભાન નથી પડતી કઈ રીતે વાત કરાય છે ઠારે એની. મને બધી ભાન પડે છે કે આની સાંભળું છે એટલે બોલે જ જાઓ છો. બસ હવે બહુ થયું. આ ઘરમાં રહેવું હોય, આ ઘરને ચલાવવું હોય ને તો જેમ હું કહું ને એમ કરવાનું. મને સમજી ગયા? મારી સામે તું તડાકા નહીં કરવાનું, વધારે નહીં બોલવાનું, વધારે પાવર નહીં કરવાનું. તડાકા તો તું કરશ. હજુ એ કરીશ. બોલ શું કરીશ? નહીં, નહીં. એ ચાલ હવે બોલ શું કરીશ? કોઈ કંઈ નહીં કરે. વહુ બાપા તમે જાઓ, હું સમજાવું છું ને ગોપીની ભૂલ થઈ ગઈ, હું સમજાવી દઈશ એને. સમજદાર છે આ લંગડો. ખોટું નથી લાગ્યું ને મેં લંગડો કીધું તો? હા ચલો હું જાઉં છું. બીજી વાર ધ્યાન રાખજો. લંગડો સમજાવી દઈશ. ગોપી ગાંડા થઈ ગયા છો તમે. માનું છું કે તમે નથી કમાઈ હપ્તા, એનો મતલબ એવો નથી કે આ લોકોના પગની ધૂળ ચાટી આપણે. આ સુધી આ ઘરને તમે હલાવ્યું જ છે ને. તમને ગમે એમ કહેશે તો તમે ચૂપચાપ સાંભળો છો ને મને કઈ બોલવા નથી દેતા. તો હું કરીશું ગોપી, તું જ કે ને. છે કોઈ બીજો રસ્તો આપણી પાસે? હા, તૂટેલો પગ લઈને હું ક્યાં જાય? વાંક છે ને, આ વાંક બાનો છે. જે દુના તમે ઓછું કમાતા થયા, આ ઘરનો ભાર દેવભાઈમાંથી આવ્યો ને ત્યારથી બા એમના પડખે ગળી ગયા છે. અને એ બધાયની સામે તમારું ગમે એમ અપમાન કરે છે ને એટલે આ લોકોને બોલવાની હિંમત મળે છે. હમણાં બા જો કંઈ બોલે ને કે આવી રીતે વાત નહીં કરવાની તો આની તાકાત નથી કે બોલી શકે. માં ઉઠીને દીકરાઓમાં આટલો ભેદભાવ કરે છે કે જે દીકરો વધારે કમાય એની બાજુ ઊભા રહી ગયા બા. આજ પહેલા 2 વર્ષ પહેલા તમે જ્યારે કમાતા હારું ત્યારે તો બાને તમે બહુ વાલા લાગતા. ગોપી સમય છે, સમયનું પલડું ભરે ને ત્યારે સમયની સામે બાત પીડીને લડવા ન જવાય. તો શું કરાય? સમયને સમજી જવાય, સમયની સામે આમ હાથ છોડીને બેસી જવાય. જો મારાથી છે ને ચૂપ, મારાથી આવું નથી જોવાતું. ગોપી આપણો પરિવાર છે, આપણો પરિવાર છે. આ આપણું ઘર છે. આ તમને લાગે છે કે આપણો પરિવાર હોય? અરે આપણો પરિવાર હોય ને તો આપણે આવા કપરા સમયમાં ભેડો ઊભો હોય. પણ આ તો હંદાઈ તો શું કરે છે? આપણા કપરા સમયને વધારે કપરો બનાવવામાં મદદ કરે છે. આપણે છે ને આ ઘરમાં રહેવું જ નથી. આ ઘરમાં રહેવી છે એટલે આ એમના તાબા હેઠળ રાખવાની પ્રયત્ન કરે છે ને. મારે પારકા કામ કરવા પડશે તો હું કરી લઈશ. અરે આપણે ક્યાં કોઈ છયું છોકરું છે? 2 જણાનું પેટ ભરવું છે ને. અરે પેટ તો કૂતરા હોય પોતાનું ભરી લેતા હોય છે. આવી રીતે રોજ ઠોકર ખાઈ ખાઈને, રોજ લાતો ખાઈ ખાઈને આપણે નથી જીવન થતું હો. બહુ સહન કરી લીધું. નથી રહેવું હવે આ ઘરમાં. ભલે આ ઘરને બટકા ભરતી હોય, બાને આપણે હાચું વીસી એ એમને નથી દેખાતું. આખા ઘરનો ઢહેડો કરી છે એ એમને નથી દેખાતું. ખાલી આ દેવભાઈ વધારે રોડવીને દે છે આ ઘરમાં એ એક જ એમને દેખાય છે ને. બાને ખબર પડશે પછી કે એમને કોણ વધારે હાચવે છે, ગોપી વહુ કે દામિની વહુ. ગોપી કેવી બધી વાતો કરે છે તું. જો મારા નાના ભાઈને બિચારાને કંઈ ખબર નથી આવી છે, એને કેવું લાગશે? નહીં જો ક્યાંય જવાનું નથી આપણે. આ ઘર છોડીને ક્યારેય ક્યાંય નહીં જઈએ.
મારા સમજે તને જો હવે ઘર છોડીને જવાની વાત કરી છે ને તો ક્યાંય નથી જવું આપણે. ખબર નહીં હું મોહ લાગ્યો છે તમને આ ઘરનો જ તમારી માનો. ગોપી ચૂપ. સ્મેલ તો સારી આવે છે. સારા બનાવે છે. વાહ. હા દામિની, બીજો. અરે વાળ નીકળો એમાં ધ્યાન નહીં રહ્યું હોય ને. ના 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 ના, કેટલો મોટો વાળ છે જુઓ તો. આ તો વાળ નીકળી ગયો હશે હે ને. કોનો છે? લગભગ તો બાનો કાં તો મારો હશે. તારો વાળ છે. હવે આ તારો વાળ મને ખાવામાં આવ્યો છે તો હવે હું શું કરીશ ખબર છે? ખબર તને? ને શું થયું બેટા દામિની? હાથે કરીને વાળના ગૂંચળા નાખે જ ખાવામાં કે જેથી હું ખાવ અને વાળ છે ને મારા ગળામાં અટવાઈ જાય ને હું મરી જાઉં. દામિની કેવી વાત કરસ તું? હાથે કરીને કોઈ આમાં વાળ નાખે? એ દામિની સામે એક શબ્દ નહીં બોલવાનો. બાપ, એણે મારા ઉપર હાથ ઉપાડ્યો. હા તો લખણ એવા કઈ રહ્યા હશે તો હાથ ઉપાડ્યો હશે. નકર દેરાણી જેઠાણી બસ શું કામ હાથ ઉપાડે? અરે મમ્મીજી હું તો કહું છું કે હજુ એકવાર મારી દઉં. આ એક લાફે શું થાય? વાળ એટલો મોટો હતો. બસ દામિની, માનું છું કે આ ઘરનો હંધોય ખર્ચો તારો ઘરવાળો ઉપાડે છે. એનો અર્થ એમ નહીં કે હવે તું મારા ઉપર હાથ ઉપાડવા માંડી. જોયું? જીભ ચલાવો તો હાથ ઉપડશે જ. એટલે જે હોય ને સ્વીકારતા શીખો. કેમ કે કમાણી આ લોકોના ઘરમાંથી આવે છે, નહીં કે તારા ભાઈડાના કમાણીથી આ બધું ઘર ચાલે છે. 575 વખત એકને એક વાત દોહરાવવાની અમારે. મમ્મીજી એવી રીતે નહીં સમજે. મારી પાસે છે ને એક ઈલાજ છે, ઉભા રહ્યો. શું? આ રહ્યો વાળ, આ કર્યું આપણે મિક્સ. ખા ખા દામિની, ખા કયું ને ખા. દામિની પકડો તો મમ્મીજી. દામિની આ શું કરસ તું? ખા ને. કા દામિની, તારું આ વર્તન જરાય વ્યાજબી નથી. તો તારું વર્તન વ્યાજબી છે. બા, તમે અમારા બેયના હાહુ છો, એના એકના નથી. જો અત્યારે તો છે ને કમાણી જ વાલી હોય. તમારા દીકરાએ હું કોઈથી કમાઈ નથી દીધું. આખી જિંદગી એમણે ખાલી બેઠા બેઠા ખાધું છે. તમે તો એવી રીતે વાત કરતા હોય છો કે જાણે એને કમાવવું ન હોય. અરે એને નથી સગવડ એટલે નથી કમાવવું. પાછી લવારી ચાલુ કરી દીધી. જોયું? આ જ્યારે પણ આપણે કંઈ કહીએ ને એટલે આમની અને મોટા ભાઈની એક લવારી ચાલુ થઈ જાય કે આ ઘરના હપ્તા અમે ભર્યા છે, અમે કમાતા જ હતા. અરે પણ અત્યારે તો નકામા છો કે નહીં? શું કરી નાખ્યું મેં? હાથે કરીને કોઈ એમાં વાળ નાખ્યો છે. હાથે કરીને તને હેરાન કરું છું. કદાચ બની શકે કે તારે બધું કામ કરવું પડતું હોય મારા દામિની અને દેવેનનું, એટલા માટે તે એવું કર્યું હોય અને કઈ તો શકે નહીં પાછી. અમને શું ખબર કે તમે હાથે કરીને નથી જ કર્યું. અમે શું કામ એવું કરી? અરે દેવભાઈ તો તારા જેઠને આમ એટલા વાલા છે ને કે વાત જવા દે. જો ગોપી, આ મગરમચ્છના આંસુ રહેવા દે. આ બોર પણ બધું રહેવા જ દે તું. અને છે ને બીજી વાર લવારી નહીં કરવાની. હું જે કહું ને એ કરી નાખવાનું. હું જે કરવાનું કહું એ ન થાય તો અત્યારે જેમ લાફો પડ્યો ને એમ બીજી વારે પડશે. છે સર્વિસનો સામાન, હાથની જરૂર નથી. બેલ્ટ બધું બધું જ છે. મમ્મી હું તો કહું છું કે અત્યારે છે ને કામ પૂરું જ કરી નાખીએ. આ એક વારમાં બરાબર સર્વિસ આપી દઈએ ને એટલે બીજી વાર બોલે જ નહીં. લબલબાટી બંધ. તું અત્યારે ચાલ, બીજી વખત જોશું. પહેલી વખત મોકો આપ્યો છે. બીજી વાર બનાવી નાખજો ભજીયા. ચલો મમ્મીજી. સમયને માનશે દામિની. ભગવાન ન કરે કે ક્યારેક તારે આવા દી જોવાના વારા આવે.
ગોપી હા હું તું રડે છે કાં આટલી બધી? કોઈ રડતું નથી અને રોતી હોય તોય તમારે તમારે મન તો તમારું પરિવાર જ હંધુય છે. હું તો કાંઈ શું જ નહીં ને. ગોપી આવી વાત કાં કરે છે? હું થયું તને? બોલ ને. આમ રડે છે કાં? મારી ગોપીને બહુ સારી રીતે ઓળખું છું. જેવી તેવી પરિસ્થિતિ હોય ને તો મારી ગોપીની આંખમાં મેં ક્યારેય આહુડું નથી ભાડું અટાણ લખી. હા પણ જ્યારે ધણી જ કોઈ વાત ન માને ત્યારે બાયુ પાસે રોવા સિવાય કંઈ રસ્તો બાકી રહે છે. કાલ કીધું કે જવા દો, હમ આપીને આપણને હંધી એ વાતે બાંધી લી. કંઈ બોલવા જેવું તો રહે જ નહીં ને. ગોપી મેં તો તને એટલા સારું બાંધી હતી કે ઘરમાં કોઈની હમું બોલે હારા વાત નહોતા ને ચૂપ રહીને હું સારું થઈ ગયું. આજ લગન એણે જે કીધું એ મેં સાંભળ્યું. દેરાણી હોવા છતાંય તે જેઠાણીની જે મને હાહુની જે મને મેળા મારે છે એ મેં સાંભળ્યા. જે ઝેરના ઘૂંટડા પીતા હોય ને એમ પીતી રહી ખાલી તમારા હાટું થઈને. કે તમે અત્યારે કમાઈ શકો એમ નથી, ઘરનો ભાર ઉચકી શકો એમ નથી. અને એનો અર્થ એવો નહીં કે આપણે એટલા બધા લાચાર થઈ જઈએ કે એ હવે મેળાની હારોહાર મારે હું વાત કરીશ ગોપી તું તારી ઉપર હાથ ઉપાડ્યો. તમે હું લેવાના આટલા પણ ગભરાવો છો? તમને હું ફેર પડે છે? આપણે તો લાચાર છીએ ને. આપણે કાંઈ ન કરી શકી. આપણને કોઈ મેણા મારે તોય ભલે, માર મારે તોય ભલે ને કાલ સવારે હું કહું મારી નાખે તોય શું? તમારાથી કંઈ થાય એમ જ નથી ને. આટલું દુઃખ તો મને ત્યારે નહોતું થયું દેવાંગ જ્યારે તમારો પગ ભાંગ્યો હતો. કેમ કે મને ખબર હતી કે પગ ભલે ભાંગી ગયો પણ આપણો આત્મવિશ્વાસ નથી ભાંગ્યો. પણ તમારા હાટું થઈને આજે મારી દેરાણી હોવા છતાંય હું માર ખાઉં છું. અને એનાથી મોટી વાત કે બાહામાં ઊભા હોવા છતાં એક શબ્દ નથી બોલતા. ચૂપચાપ જોવે છે અને ઉલટા એની બાજુ બોલે છે. તું મારા કારણે જ થયું છે ગોપી. અરે લગ્ન કર્યા પછી ક્યારેય આ ઘરમાં તને લાવ્યો ને મેં તને ક્યારેય ખુશ નથી જોઈ. પેલા આ બધું સારું હતું. મારી કમાણી સારી હતી, ઘરમાં સરખી રીતે રહી શકતા હતા. ત્યારે પણ કોઈ દિવસ મમ્મીએ ગણતરી કર્યા વગરનો દિવસ નથી જવા દીધો. હા પૈસા હતા ને એટલે થોડું માન સન્માન હતું પણ છતાંય હંમેશા મેં તને પાંજરામાં પૂરેલા પંખી જેવી જિંદગી આપી છે. અને ઉપરથી અને આટલું જાણતો આવવા છતાં શું કર્યું તમે? અત્યારે કહો છો કે તે કોઈ દી સુખ નથી જોયું. અરે નથી જોવું મારે કોઈ સુખ. પણ આવું દુઃખ ને આવી પીડા તો કોઈ ભાઈ કેવી રીતે સહન કરે? કે એના ધણીનું એની આંખ સામે અપમાન થાય તો ચૂપચાપ ખાલી જોઈ રાખવાનું. પગ ભાંગો છે તો તેરાણી ઉઠીને તમને લંગડો કરે તો મારે ચૂપચાપ જોઈ રાખવાનું. કોઈને કાંઈ નહીં કહેવાનું. મારા ઉપર હાથ ઉપાડી લે તોય મારે ચૂપ રહેવાનું. અરે હું તો કહું છું આના કરતાં આપણે બે ઝેર પીને મરી જઈએ. હું જીવન જીવવું ને એના કરતાં મારી નાખો મને. તમને હજી જીવવાનો મોહ હોય ને તો તમે જીવો. મારાથી આવા અપમાનના ઘૂંટડા નથી પીવાતા. અરે કાંઈ પગ ભાંગ્યો છે, આત્મવિશ્વાસ થોડો ભાંગી ગયો છે. અરે મરી થોડા ગયા છે. અરે દુનિયામાં એવા કેટલાય ઉદાહરણ છે કે પગ વિનાના માણા પર્વત ચડીને આવે છે. પગ વિનાનો માણા હોય ને તેમ છતાંય તે હારી રમતમાં પોતે પારંગત થઈને આવે છે. પણ તમે છે ને તમે તમારું મનોબળ ખોઈ બેઠા છો. અરે કેમ ભૂલી જાઓ છો કે તમે એ જ માણા છો કે આ 30-35 લાખનું મકાન તમે એકલા હાથે છોડાવ્યું હતું. એવું કેમ ભૂલી જાઓ છો કે તમે નહીં માણા છો કે જે આખા ઘરનો બોજ લઈને ફરતા હતા. તમારા નનકાના લગ્ન 1 રૂપિયો તમે કોઈનો નથી લીધો. બધા પૈસા તમે નાખ્યા હતા. તો ભૂલી ગયા. લાચાર થઈ ગયો છું. લાચાર નથી લાચાર. ગમ્યા જાશું ને તો આપણે 2 ટંક રોટલો મળી રહેશે. જવા દો તમે. તમારે સહન કરવું છે અને હારોહાર તમારે મને સહન કરાવી જ છે.
ગોપી તું માત્ર છે ને આપણો વિચાર કરી રહી છે અને હું મારા નાનકાનો વિચાર કરું છું. અરે બિચારો ત્યાંથી કેટલા રૂપિયા મોકલે છે. જો ગોપી ગમે તે થાય પણ મારા નાનકાને આ વાત વિશે કંઈ જાણ ના કરતી. જો એને ખબર પડશે ને કે ઘરમાં આપણે એને આવું બધું થઈ રહ્યું છે તો નાનકો છે ને નહીં જીવી શકે. મારા નાનકાના દુઃખ પોગે ને ગોપી તો મારા કાળજામાં દુઃખ પોગ્યું ને એમ જ થાય ગોપી. બસ હવે રોદડા રોવાનું બંધ કરો હંમેશાની જેમ. એક વાત તો નક્કી છે કે કોઈ પણ દીકરી જ્યારે પત્ની બને ને ત્યારે આખા પરિવારને પોતાનું કરી લે છે, પણ એનાથી નહીં વધારે એના ધણીને પોતાનું સર્વસ્વ માની લે છે. પણ એક પતિ ક્યારેય એના પરિવારથી વધારે ઉપર એની પત્નીને નથી રાખતો. પત્ની મરી જાય એની પાછળ ગમે એટલો ત્યાગ કરે, પણ છતાંય એક પતિ તો એના પરિવારને જ ઉપર રાખે છે. એની પત્ની હંમેશા બીજા સ્થાને જ રહેશે. અને આજ તમે એ જ કરી રહ્યા છો. અને આજ તમે એ જ કરી રહ્યા છો. વાહ, કેટલી સરસ સિરિયલ આવે છે દામુ. પીવા ગઈ ચા? પીવું છું. કેમ ભાઈ ચા પીએ છે તો આટલો બધો દેખાતું નથી. કઈ થયું છે ઘરમાં? કઈ થયું? ઘરમાં શું થવાનું નહીં મમ્મીજી? શું થવાનું હતું? આ સિરિયલ જોઈએ છે ને વાવા જેવું. કેમ દામુ? દેવભાઈ તમારી ચા. હા, આ લોકોએ તો એકલા ચા પી લીધી. મેં શું કર્યું હોય? મેં તો બસ ખાલી ભાભીને ચા બનાવવાનું કહ્યું અને પછી ચા પીતી હતી ને હું ટીવી જોતી હતી બસ. ભાભી મને એક વાત કહો, તમે આ આટલું સારું નાટક કઈ રીતે કરી લ્યો? દેવભાઈ હવે તમે આવું બોલો છો? નહીં એટલે મેં તમને ક્યારેય સિરિયલ નથી જોતા જોયા, નથી ક્યારેય ટીવીમાં કોઈ બીજું કઈ જોતા જોયા. તો એક્ટર તમે બહુ સારા છો એમ. શું? નહીં નાટક બહુ સારા કરી લ્યો છો એમ કહું છું. દેવભાઈ ક્યાં છે ભાઈ? ક્યાં છે ભાઈને બોલાવો. શું કર્યું હવે ભાભીએ પાછું? તમે આવું કેમ બોલો છો? મોટા ભાઈ! દેવભાઈ તમે એમને કાંઈ ન કહેતા. હવે જો તમે એમને કાંઈ કહેશો ને તો એ હાવ તૂટી જશે. તૂટી જશે. ભલે ભાંગીને ભૂકો થઈ જાય, અરે આજે તો મૂકીશ નહીં. મોટા ભાઈ! દેવભાઈ તમે આમને જ છોડાવી દીધા. મને તમે એક વાત કહો કે તમે અને ભાભી આજે નાટક કરો છો, કેટલા સમયથી ચાલુ છે નાટકો? હે? કેટલું સહન કરશો તમે? તમને ભાનમાં પડે છે કે નહીં? કેવી વાત કરે છે તું? આ લોકો તમને જેમ ભાવે એમ બોલે, જેમ કરે એમ બધું તમારે સહન કરતું જાવ ને. મેં મોટા ભાઈ તમને કીધું તું ને કે મારાથી કાંઈ પણ છુપાવશો ને તમે તો પછી હું તમને મારો મોટો ભાઈ નહીં માનું એમ. દેવેન શેની વાત કરો છો? શું બોલો છો આ? આજે જે તમે કાંડ કર્યા ને એની વાત કરું છું. અરે શું કાંડ કર્યા? અને દેવેન શું બકવાસ કરે છે ક્યારનો અહીંયા બેઠો બેઠો બધાની વચ્ચે? શેના કાન? કયા કાનની વાત કરે છે નાનકા તું? મેં કઈ ભાભીને આજે લાફો મારી દીધો એવી વાત સાંભળી મેં. કોણે લાફો માર્યો? કોણે? ગોપી તને કોઈ કઈ કર્યું છે? કોણે? ભાભી આ શું છે બધું? હા, કોણે તને લાફો માર્યો? ના ના દેવભાઈ મને કાંઈ કોઈ નથી માર્યું. અમારે બેને તો સારું બને, અમે તો હસી મજાક કરતા હોય તમે જ્યારે આવો ત્યારે. મોટા ભાઈ તમારી આંખમાં ચીપડો આવી ગયો. ચીપડો આવી ગયો ત્યાં સુધી વાંધો નથી, પણ આજે સોફ્ટવેરમાં વાયરસ આવે ને એવી રીતે ઘરમાં વાયરસ જે આવી ગયા છે ને એ કાઢવા પડશે. દેવભાઈ તમે આ કેવી વાત કરો છો? કાંઈ થયું જ નથી. તમે હું કામ આટલા ગરમ થાવ છો? કોણે કહ્યું તમને આવું બધું? હા? જો મોટા ભાઈ હું તમને એક ચાન્સ છેલ્લો આપું છું, ભાભી તમને પણ. કાં તો તમે મને સાચું કહી દો, ચોખ્ખું કહી દો અને જે છે એ બધું ખુલ્લું કહી દો, અને નહીતર પછી
મને પણ આની ટીમમાં ગણી લ્યો. આજ પછી કોઈ પણ સપોર્ટ મારો જ તમારી પાસે કે તમારી સાથે નહીં રહે. દેવભાઈ જુઓ, એવી કોઈ વાત નથી. તમારા ઉપર અમને બહુ માન છે અને દામિની અમને કોઈ દી કાંઈ હેરાન નથી કરતી, નથી બા હેરાન કરતા. તમે જવા દો ને. બરાબર છે આ ઘરમાં બધા હથેળી ઉપર તો રાખે છે અમને લોકોને. દેવભાઈ બે અમને બહુ સારી રીતે રાખે છે અને તમે ન હોય ને ત્યારે બા અમને સારું સાચવે છે. કાંઈ અમારી ઉપાધિ નથી અહીંયા. જોવો છો તમે બંને જોવો છો? અને એ વાતની પણ ચિંતા નથી કે કાલ સવારે હું એને મદદ નહીં કરું તો એ શું કરશે. તમારા માટે હજી બંને ખોટું જ બોલે છે. અરે બરાબર તો બોલે છે, ગોપીઓ કઈ ખોટું શું બોલે છે? અચ્છા, હા, અને તમે છે ને એટલું બધું બોલો છો. આવું બધું કોણ કહે છે તમને? અમે કઈ કર્યું જ નથી. હા, તમારા લાફા માર્યા પછીની જે આ બેની ટોક છે ને, વાર્તાલાપ હું સાંભળી ગયો હતો. કોની? શું એટલે? ભાઈ અને ભાભીની. બસ કરી દીધો ભવાડો. શાંતિ થઈને તારા જીવનમાં. અમે શું કર્યું છે બાપ? તે દેવાંગને વાત કરી હશે અને બંનેની વાત તો તેને સાંભળી ગયો. એણે કોઈ વાત નથી કરી. વાત મેં સાંભળી છે. પણ તમે કેમ આટલો બધો ગુસ્સો કરો છો? હા, ખબર નહીં ગુસ્સો ક્યાં કરું છું. તો તું કઈ વાત કરતી હતી અને સાંભળી ગઈ એવી રીતના. હા દેવભાઈ, હવે તમને હંધીએ ખબર પડી જ ગઈ છે ને, તો હવે દેવાંગો ચૂપ નહીં રહું. આ ઘરમાં અમે રોજ જેટલું જીવતા નથી ને એટલું મરીએ છીએ, જેટલું ખાતા નથી ને એટલું લોહી બાળીએ છીએ. એનું કારણ તમારા ભાઈના હવે પગ નથી રહ્યા ને એ છે. હવે લાચાર થઈ ગયા ને, અમે કમાવા નથી જઈ શકતા. તમે જે પૈસા મોકલો એમાં આ ઘર હાલે છે. ભલે ને પછી આ ઘર બનાવવામાં તમારા ભાઈનો જ હાથ હોય. અને આ તમારી માં શબ્દને લજવે ને એવી છે. જ્યાં સુધી મારા ધણીએ કમાઈને દીધું ત્યાં લગી મારો ધણી હારો હતો. હવે એ માણા નથી કમાયો હતો એટલે એ માણા એમને મન ભૂંડો છે. અને જ્યારે જ્યારે દામિની આવે, જ્યારે જ્યારે આ ઘરમાં તમે શનિ રવિ કરવા આવો ને, ત્યારે અમારે તો રાહ જ જોવાની હોય કે કઈ સોમવારની ખબર પડે ને તમે અહીંથી જાઓ. કેમ કે ત્યાં લગીને તો આ માણા તમારી બાયડી મને કોઈ દી હોય કે જીવવા નથી દીધું. કોઈ દી મને 2 રોટલીથી વધારે 1 રોટલી ખાવા નથી દીધી આ બાયડીએ. કેમ કે મારો ઘરવાળો હવે કમાતો નથી. અને તેમ છતાંય આ તમારા મોટા ભાઈએ આજ સુધી મને ચૂપ રહેવાનું જ કીધું કે ના, મારે ઘરમાં ડખા થાય ને એવું નથી કરવું. મારે એવું નથી કરવું કે જેથી ઘરમાં મારો નાનો ભાઈ દુઃખી થઈને આવે જાય. ગોપી, બસ સાચી જ વાત છે ને મારી. શું સાચી વાત છે? લંગડો છું તો પગ નથી મને. કોઈ કામકાજ કરી નથી શકતો હરખી રીતે. તો હું કરીશ. 1700 વાર કીધું કે હું કમાવા જઈશ. વાત માત્ર પૈસાની છે ને. અરે પૈસા તો ભિખારી ભીખ માંગીને કમાઈ લેશે ને તોય માનતી જીવે છે. કેટલી વાર કીધું કે હવે તમે તમારા નાટકો બંધ કરો. બરાબર છે, નાટકો બંધ કરો અને વાર્તાલાપ થઈ ગયો ને, બસ કરો હવે. હવે તારે બોલવાની કઈ જરૂર નથી માં. તને તો માં કહેતા શરમ આવે છે. એ નનકા, શું બોલે છે? અને એ પણ આ ગોપી અને આ દેવાંગના કારણે કે જે દોઢ ટાંગે હાલે છે. એટલે જ તો નડે છે ને તમને. એક માની 2 આંખો સરખી હોય એવું સાંભળ્યું હતું, પણ તમારી એક કહાણી છે એ આજે ખબર પડી. તું તારી હું માને- કમાઉં છું એટલે મને માન, અને આ નથી કમાતો એટલે એને બધું જેટલું આવતું એ બધું અપમાન. આ દુનિયામાં આઈનો વાલી હોય, ખાય જ વાલી હોય બધાને. હા સાચી વાત છે. પણ ભૂલી જા માં. નનકા, તું મમ્મીને કઈ ન કે, એની વાત એકદમ સાચી છે. હા, અમને મારી નાખે ને તોય બાને કાંઈ ન કહો. હાવ કઈ કઈને જ આજ સુધી એમણે મને ચૂપ રાખી. બાકી હોક અમારો છે આ ઘરમાં. ધારીને તો અમે કહી હકી કે અમને આ ઘરમાં અડધો ભાગ આપો, એમનું દેવુંય ભરાઈ જાય અને અમે અમારી રીતે જીવીએ લે. નાના ભાઈ તરીકે મારે તમને કંઈ વધારે કહેવાય નહીં, પણ આપણો વહીવટ પછી કરીશું. એટલે આ બેનો વહીવટ કરવો. ચલો પણ છોડો અમારે- ને. જે હોય તે અત્યારે વાત પતાવો નહીં ને. નહીં, જે હોય તે એટલે હું જે હોય તે એટલે હું. હે? જે હોય તે એટલે હું. એ રીતના દામિનીને હાથ ન લગાડ.
ઘરની બહુ છે. પેલા આનો વારો કાઢું છું, પછી તમારો વારો આવશે. શાંતિ રાખો. શું એટલે? જુઓ, જે હકીકત હતી અમે તમને કહી દીધી. હવે મારી એક જ વિનંતી છે, અમને આ ઘરમાંથી જતા રહેવા દો. તો જાઓ ને, કોણે રોક્યા છે? બસ સાંભળેલું તો તમારી માના મોઢે. જે માં હાટું થઈને તમે મને તમારા હમ આપીને આ ઘર મૂકવાની વાત ન કરવાનું કીધું, હજી ઈ માં તમને કહેશે કે જતા રહો અહીંયા. અરે એને જે કેવું હોય કે, તમારે ક્યાંય નથી જવાનું. શું? મમ્મી એમને? ઉપાધિ નહીં કરો. ગોપી, આપણે જતા રહીએ. શું જતું રહેવું છે? અરે નાનકા, અમારા કારણે તું હેરાન થાય ને ભાઈ, એવું કંઈ નથી કરવું. અને અમારે તો આ લોકોને હેરાન નથી કરવા. નાનકા, તમે લોકો શાંતિથી રહેજો આ ઘરમાં. આ 2 વર્ષ કર્યા છે ને હેરાન, એ ઓછું નથી. બરાબર, જઈ શકો છો. એમને જવું છે તો જવા દ્યો ને. એકવાર તમે કહેતા એ વિચાર ન કર્યો કે આ દીકરાએ તમને ઘણા વર્ષ સુધી કમાઈને આપ્યું છે. એક પલમાં તમે કહી દીધું જતા રહેજો. એકવાર વિચાર ન કર્યો તમે કે તમે આ દીકરાને જવાનું કહો છો જેને તમે જ જન્મ આપ્યો છે. અને એ માણસ 2 વર્ષથી આ ઘરનું બધું સહન કરતા રહ્યા અને મને ચૂપ રહીને સહન કરાવતા રહ્યા કે મારી માં મારા વિનાની એકલી થઈ જશે. આ માં હાટું જેને 1 સેકન્ડ વિચાર નથી કર્યો એના દીકરાને કહેવામાં ક્યાંયથી જતો રહે. વાહ, દુનિયામાં જો તમારા જેવી માં હોય ને તો એના કરતા તો અનાથ જઈને રહે એ હારું. બસ બહુ થયું, હવે કોઈનું કઈ સાંભળવા નથી થતું. દેવભાઈ, તમારા હાટું અમને માનશે. જાણે તમે અમારા ઘરે આવવા માંગો આવી જાજો. અમે હવે અમારું અલગ ઘર વસાવી લેશું. એ મોટા ભાઈ, એ નાનકા, જો તાતા નક્કી જે કાંઈ પણ અમે સહન કર્યું છે ને ભાઈ, તું તારા માટે થઈને નાનકા, જો તું દુઃખ ના લગાડતો. અહીંયા જ છીએ ને અમે. પણ એમાં જ અલગ થવાની જરૂર શું છે? જવાની શું જરૂર છે? ઘણી મદદ કરી તે આ લંગડાની. હવે આ લંગડો છે ને વધારે તારી કૃપાને સહન નહીં કરી શકે. હું તારું ઋણ માથે નહીં ચડાવી શકું નાનકા. સામાન ભરવા જાઉં છું. કરાવો પેકિંગ. નથી જરૂર. મમ્મી, ચીરેધાણાનો મારો આ પગ ભાંગ્યો છે ને, એ ધાણાના કોઈથી મેં તમારા મોઢામાં મારા નામનો હરખ નથી જોયો માં. પણ હવે છે ને, તમે જેવું ઈચ્છતા હતા ને એવી રીતે જીવન જીવજો. લંગડો દીકરો છે ને માં, હવે તને ક્યારેય હેરાન નહીં કરે માં. અને તાર લગી મેં ક્યારેય તારી પાસે કઈ નથી માંગ્યું, પણ જતી વેળા હું એક છેલ્લા આશીર્વાદ માંગવા માંગુ છું માં. એક આશીર્વાદ આપ કે અમારા ઘરમાંથી ગયા પછી તમે આ નાનકાને અને નાનકાની વહુને સારી રીતે હસવજો માં. રાજી ખુશીથી આ ઘરમાં રહેજો માં. રાજી ખુશીથી રહેજો આ ઘરમાં. મારા રામ અને સીતા જેવા ભાઈ ભાભીને તમે કઈ થઈને આ ઘરમાંથી બહાર કાઢ્યા છે, અને તે મંથરાનું કામ કર્યું છે. હવે આ ઘરમાં તમે રહેશો, તમે આ ઘરમાં તો રહેશો. એ બેને કાઢીને તમે આ ઘરમાં તો રહેશો, પણ તમારી સાથે હવે ખાલી આ શરીર જ રહેશે. અંદરની આત્મા તો એ બે ભેગી વહી ગઈ. દામિની, ચાલ
ભાષણ પૂરું થઈ ગયું હોય એનું. ભાષણ નહીં, હવે સમજાશે તમને મારી ભાષા.